એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. થઈ ગઈ છે સવાર સુરતમાં. તો ગાઈસ, આજે સવારમાં નાસ્તામાં બની રહી છે મસ્ત ચીઝ સેન્ડવિચ. જો કે આ જો મેં કામકાજ ચાલુ બી કરી નાખ્યું છે કેમ કે રૂહીને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. તો આમાં બની રહી છે, અડધી કાચી છે, બસ બની જ ગઈ છે. ચાલો ભાઈ કોંગ્રેચ્યુલેશન. ચાલ મામાને બાય કરવા જઈએ. ચાલો. હા ના, ઘરે જઈને ધોઈ નાખજે એકવાર. આજે વરસાદ બપોર લખબર મેં રાતે આવ્યો ને, મેં તારા મેસેજ આવેલો ને ત્યાર પછી આવતો વરસાદ જક ચડાટા હતા, પછી તો હાથ પડ્યો, ઘરમાં આવી ગયો પછી પડશે. બાય કર દો. ચાલો. તો ગાઈસ, ભાઈ આવ્યો છે અમારી જોડે રહેવા, કેમ કે ભાઈને હવે મળી ગઈ છે જોબ, એ પણ સુરતમાં, એટલે ભાઈ અમારે ત્યાં જ રહેશે. કે રવિ? ગઈ છે સાંજ, 7 વાગી ગયા છે. અરે 7:30 થઈ ગયા. જો 7:30 વાગી ગયા છે અને રૂહી મેડમ રેડી થઈ ગયા છે. કાર્યક્રમ થઈ રહ્યો છે બિકોઝ રૂહીને કોમ્પિટિશન છે ને મંગળવારે છે ને રૂહી, એટલે પ્રેક્ટિસ ચાલી રહી છે. અને અમે રેડી થઈને ડેડીની રાહ જોઈ રહ્યા છે. કે રોહી? કેમ કે રક્ષાબંધન આવી રહી છે તો સેલિબ્રેશન કરવા ગામ જઈ રહ્યા છે. બસ ડેડી આવી જાય એટલે આપણે જઈશું. રોહી જવું છે ને? અને આ કેવું પગ ઉપર મૂક્યો? હો, નીચે મૂકો, સરખું બેસો. ના જો આખો રોહી બતાવતો, આખો એને કલર કર્યો છે, કેટલું મસ્ત છે. અમારા ચકલીમાં એમાં લાઇટ પિંક કરી દે, લાઇટ પિંક. કઈ એની ચાંચ છે ને એમાં આ વાળો રેડ કરજે. આલો લાઈટ પેલા લેટ કરી લો. બંનેમાં લેટ હા, બંને ચકલીની ચાંચમાં રેડ અને આમાં પિંક કરીએ. અને પેલો લાઇટ પિંક છે ને એ વાળો, કોઈ આલો લાઈટ આ વાળો. આલો. હા, બેગ બધું ભરાઈ ગયું છે. બસ આ રૂહીના ડેડી આવે એટલે નીકળશું ફટાફટ. તો ગાઈસ, ફાઇનલી નીકળી ગયા છે ઘરે જવા. અને આપણા રૂહી મેડમ થોડા ખીચવાઈ ગયા છે કેમ કે ફોન જોતી હતી ને મેં ફોન જોવા નહીં દીધું. એટલે રૂહી આમ જો તો એક સ્માઈલ તો કર. ના એક સારું જોઈ લે, ચાલ જોઈ લે, બસ ચાલ. અરે બાપ રે, જો ગાઈસ, મીઠાઈ લેવા માટે ભીડ છે, પણ લોકોને આગલા દિવસે જ યાદ આવે મીઠાઈ લેવાની પણ. તો અમે આગળ વધી જ રહ્યા છીએ અને કાલે છે રક્ષાબંધન, એટલે ભયંકર ટ્રાફિક છે. આજે તો આખા રસ્તે ટ્રાફિક લાગવાનું છે. અને હમણાં તમને ખબર જ હશે, જે જતા હોય એ લોકોને તો ખ્યાલ જ હોય કે ચીખલી બોમ્બે હાઈવે ભયંકર ટ્રાફિક હોય છે. એટલે આજે તો એક નવા રસ્તે જવાનો વિચાર છે કે લાસ્ટ ટાઈમ પણ ગયા હતા એમ તો, પણ મેં વિડીયો નહોતો લીધો કેમ કે ખાસું લેટ થઈ ગયું હતું. આજે હું સિચ્યુએશન તમને બતાવું કેવી છે તે. તો જો ગાઈસ, આ છે પહેલું ગાયોનું ટોળું અને આવા તો ભયંકર ટોળા મળવાના છે. જો કે રસ્તો એકદમ ટનાટન છે, એક પણ ખાડો નથી. અને અમે હમણાં છે કોસ્ટલ હાઈવે પર. તો જો આ બીજું ટોળું આવી ગયું છે ને. રસ્તો તો સારો છે, વાહન પણ એટલા છે નહીં, મતલબ ટ્રાફિક છે નહીં, પણ આ ગાયોનું બરાબર ટોળું છે. જાણે ગાયોના જ શહેરમાં આવી ગયા હોય ને એવું લાગે છે. પણ હવે ત્યાં હાઈવે પર 2-3 કલાક ફસાવ કરતાં આ રસ્તે જવું સારું છે. અને આ જો ત્રીજું આવ્યું ટોળું, આ થોડે આગળ જાય એટલે આ ચોથું ટોળું. હવે આજે તો હું ગણવાની જ છું કેમ કે લાસ્ટ ટાઈમ અમે આવેલા ને તો નવાઈ લાગેલી, એટલે આજે તો ગણવાની જ છું કેટલા ગાયોના ટોળા મળે છે. આ છે 5મું ટોળું. 5 6 1 2 3 4 5 6 હજી આવે છે આગળ આ 7. 1 2 3 4 5 6 7 8 કેટલી બધી ગાય
હા નાનું બચ્ચું બી છે. હા 1 2 3 લીટિયા એ હજુ તો આવશે જોજે આ જો 10 1 2 3 4 5 6 7 8 9 10 વચ્ચે જ ઊભી રહેલી પાછી. 1 આપણે ગ્રુપ ગણવાનું છે રોહી, 1 1 નથી ગણવાનું. હા આપણે જે કાવનું આખું ગ્રુપ મળે ને તે ગણવાનું છે. હા હા એ તો 1 1 તો બહુ બધા થઈ જશે. આ જો આ 13 હા આ જો આ પાછી બહુ બધી 14 14 1 2 3 4 5 15 16 1 2 3 4 5 6 7 8 9 નાનું આવી બેઠે એની પાસે 17 અહીંયા તો ગાય જ ગાય છે રોહી. અરે બાપરે જો કેટલી બધી છે. કોઈ લઈ બી નહીં જતું હશે. એ જોઈએ લઈ જતા હોય તો એમ જ રખડ્યા કરે છે. 18 19 હજી ગાયો આવવાનું બંધ થયું નથી, પણ સરસ મજાનો ચાંદ દેખાઈ ગયો છે આજે તો. અને રસ્તો પણ એટલો સરસ છે ને જો, અને ટ્રાફિક પણ બિલકુલ છે નહીં. તો જેને પણ ચીખલી બોમ્બે હાઈવે પરથી જવાનું થતું હોય, ટ્રાફિકમાં ફસાવા કરતાં તમારે આ રસ્તે આવવું હોય તો આ છે કોસ્ટલ હાઈવે. તો તમારે નવસારી બિલ્લીમોરાથી કોસ્ટલ હાઈવે સર્ચ કરી લેવાનો એટલે તમને સીધું પારડી ઉદવાડા સુધી તો લઈ જશે. પછી તમારે પાછો મેઇન હાઈવે પકડી લેવાનો. અને આ આપણું 20મું ગાયનું ટોળું આવી ગયું છે. હજી તો આજે તો હું ગણવાની જ છું છેલ્લે સુધી કે કેટલી ગાયો દેખાય છે. એક ગણીશ ને તો બાપા થઈ જશે. ટોળું જ 20માં, અને આ છે 21મું ટોળું. આગળ દેખાઈ રહ્યું છે 22મું ટોળું. આજે તો જોઈએ. કોસ્ટલ હાઈવે મસ્ત છે ટનાટન, પણ ગાયોનું હાઈવે એવું લાગી રહ્યું છે. ગાય માતા આપણા રસ્તા પર જમાઈને બેઠેલા છે. આ છે 24મું ટોળું. આ ટોળું છે 27મું. મેપ વચ્ચે જોવામાં હું ચૂકી ગઈ વિડીયો લેવાનું, પણ આગળ ગયા છે અને આ 27મું ટોળું ગયું છે. અને ફાઇનલી અમે પહોંચી ગયા છે ઉદવાડા અને જમવા ઊભા રહ્યા છે. તો ટોટલ આજે 27 ગાયના ટોળા મળ્યા છે. નવાઈની વાત છે ભાઈ. અને 12 તો વાગી જ ગયા છે. ગાઈસ તો ફાઇનલી ઘર નજીક આવી ગયા છે અને આ જમવા માટે રોકાયા છે. કેવી છે? હજુ તારું ખાસા તારું ખરાબ કરશે. તો મને બી એકવાર યમી યમી. ચાલો ત્યારે જમી લીધું, હવે નીકળીએ ઘરે. તો ગાઈસ થઈ ગઈ છે સવાર. રાતે તો 12 વાગી ગયેલા, સૂઈ ગયેલા. એટલે સવારે જ એડિટિંગ કરું છું. વ્લોગ બી મોડો જ આવશે. તો ચાલો આવડો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે પછી બીજો વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. તો મળીએ નવા વ્લોગ સાથે. બાય. અહીંયા કરો અહીંયા.